હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. ફરી એકવાર આજે હું તમારી સાથે નવી રેસીપી શેર કરવા આવી છું, રેડ સોસ પાસ્તા. જો તમારે એકદમ ટેસ્ટી પાસ્તા બનાવીને ખાવા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવો. તેમજ એકવાર જો તમે મારી આ રેસીપીથી પાસ્તા બનાવી લીધા તો કેફે કે રેસ્ટોરન્ટમાં પાસ્તા ખાવા ક્યારેય નહીં જાઓ, ઘરે જ બનાવશો. રેડ સોસ પાસ્તા બનાવવા સૌપ્રથમ રેડ સોસ તૈયાર કરી લઈએ. રેડ સોસ બનાવવા માટે મેં અહીં તાજા લાલ ટામેટા લીધા છે. ટામેટાને ઉપરથી કટ કરી તેમાં આવી રીતે 2 કટ મૂકી દઈશું. ત્રણેય ટામેટામાં આવી રીતે કટ મૂક્યા બાદ એક તપેલીમાં પાણીને ગરમ કરવા મૂકી દઈશું. તેમજ પાણી ઉકળવા લાગે એટલે તેમાં ટામેટા એડ કરી તપેલીને ઢાંકણ વડે કવર કરી 10 મિનિટ જેટલું રહેવા દઈશું. 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો ટામેટા બોઇલ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ટામેટાને ગરમ પાણીમાંથી લઈ ઠંડા કે બરફવાળા પાણીમાં 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. ત્યારબાદ ટામેટાની છાલ ઉતારી લઈશું અને મિક્સર જારની મદદથી ટામેટાની પ્યુરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ એક ઝીણી સમારેલ નાની ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળ્યા બાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું ટામેટું એડ કરી લઈશું. ટામેટું થોડું નરમ થાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર તેમજ 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલસ્પૂન ઓરેગાનો તેમજ 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી એડ કરી 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. ટામેટા અગાઉથી જ બોઇલ હોવાથી પ્યુરીને કૂક થતા વાર નહીં લાગે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી ફરી 2 મિનિટ માટે કૂક કરી લઈએ એટલે આપણો પિઝા પાસ્તા સોસ બનીને તૈયાર થઈ જશે. આ પિઝા પાસ્તા સોસને રૂમ ટેમ્પરેચર પર લાવી એક બાઉલમાં થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું. તમે આ સોસને એરટાઇટ ડબ્બામાં ભરી 5 થી 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પાસ્તા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે એક તપેલીમાં અગાઉથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં 1/2 ટેબલસ્પૂન મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી 1 કપ પાસ્તા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રહેવા દઈશું અને પાસ્તાને 70 થી 80% જ બોઇલ કરીશું. લગભગ 5 થી 7 મિનિટમાં પાસ્તા 80% બોઇલ થઈ જશે અને પાસ્તા બોઇલ કરતી વખતે પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું. આપણા પાસ્તા 80% જેટલા બોઇલ થઈ ગયા છે. હવે પાસ્તાની કુકિંગ પ્રોસેસ અટકાવવા આપણે પાસ્તાને એક કાણાવાળી જારીમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો પાસ્તાને 80% બોઇલ કરવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા રહે છે. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરી તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કટ કરેલું લસણ સાતળી લઈશું. લસણ સતળાઈ જાય એટલે તેમાં એક ડુંગળીની સ્લાઇસ, લાલ, પીળા અને લીલા કેપ્સિકમની સ્લાઇસ, બેબી કોર્ન, મશરૂમ અને બ્રોકોલી એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે વેજીટેબલ્સને સાતળી લઈશું. તમે તમારી ઈચ્છા પ્રમાણે વેજીટેબલ્સનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન ઓરેગાનો અને 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી એકાદ મિનિટ માટે રહેવા દઈશું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ રેડ સોસ ઉમેરી વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું. સાથે જ પાસ્તાને પણ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી સોસનો ટેસ્ટ પાસ્તા અને વેજીટેબલ સાથે ભળી જાય. ત્યારબાદ થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને પાસ્તાને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. શું હવે મારે કહેવાની જરૂર છે કે આ રેડ સોસ પાસ્તાને ગરમા ગરમ જ ચટ કરી લેવા જોઈએ? તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેડ સોસ પાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ લાઇક સાથે વિડીયોને તમારા ફ્રેન્ડ્સ તેમજ ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં.
તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.